આપણા કિચનમાં આજે આપણે બનાવીશું બ્રેડની બે ટેસ્ટી નવી વાનગીઓ. તો પિઝા ખાવાનું મન થાય ત્યારે તમે આ ઝટપટ બનાવી શકો છો. તો આપણે પહેલાં બનાવીશું બ્રેડ પિઝા અને પછી બનાવીશું ચીલી ચીઝ ટોસ્ટ. તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તો આ તમે અવનમાં કે અવન વગર ગેસ પર તવા પર પણ બનાવી શકો છો. તો પહેલાં આપણે બનાવીશું બ્રેડ પિઝા. તો એના માટે આપણે પહેલાં એના પર જે વેજીટેબલ પાથરવાના હોય એનું મિક્સર બનાવી લઈશું. તો અહીંયા મેં એક મીડિયમ ટમેટું લઈ એના વચ્ચેથી જે બિયા હોય એ ભાગ કાઢી લીધો અને આ રીતે મેં ટમેટાના ટુકડા કરી લીધા છે. અને એમાં આપણે એક કેપ્સિકમ એને પણ આ જ રીતે ટુકડા કરી લઈશું અને બિયાનો ભાગ મેં કાઢી લીધો છે. એ જ રીતે આપણે એક ડુંગળી તો એના 4 ભાગ કરી અને પછી એને છૂટી પાડી અને આ રીતે એના ટુકડા કરી લીધા છે. નાના મોટા ટુકડા તમને જે રીતે ફાવે એ રીતે કરવાના. 3 ટેબલસ્પૂન બાફેલી મકાઈના દાણા, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઇટાલિયન મિક્સ હર્બ નહીં તો ઓરેગાનો. તમારી પાસે પિઝાના બચેલા જો ઇટાલિયન હર્બ મિક્સ હોય તો એ પણ નાખી શકો છો. 1 ચપટી જેટલું મીઠું ઉમેરીશું કારણ કે ચીઝમાં મીઠું હોય છે. તમે તમારા સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂનથી અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી શકો છો. અને આ રીતે મિક્સ કરી આપણા વેજીટેબલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ રીતે બ્રેડ લઈશું. તો વ્હાઈટ બ્રેડ, બ્રાઉન બ્રેડ કે વ્હીટ બ્રેડ જે પણ અવેલેબલ બ્રેડ હોય તમારા પાસે એ લેવાની. એના પર આપણે સારી રીતે બટર લગાવી દઈશું. તો બટર મેં લગાવી દીધું છે. એના પર આપણે પિઝાનો સોસ તો કોઈ સારી એવી બ્રાન્ડનો પિઝા સોસ લઈ અને આ રીતે એકદમ સારી રીતે આપણે લગાડી દઈશું. તમે તમારી પાસે પિઝા સોસ ન હોય તો ટમાટો કેચઅપ અને શેઝવાન સોસ બે મિક્સ કરી અને લગાડી શકો છો. તો આ રીતે બે બ્રેડ પર મેં પિઝા સોસ લગાવી દીધો છે. એના પર આપણે જે શાકભાજી મિક્સ કર્યા છે વેજીટેબલ એ આ રીતે બ્રેડ પર પાથરી દઈશું. તો આ રેસીપીથી તમે 4 થી 5 આ રીતે બ્રેડ સ્લાઇસ પર પિઝા બ્રેડ બનાવી શકો છો. મારા બ્રેડ મોટા છે એટલે હું માત્ર 4 બનાવું છું. તમે 6 થી 7 બ્રેડ કેવા નાના મોટા એ રીતે બનાવી શકો છો. તો શાકભાજી પથરાઈ જાય એટલે આપણે એના પર પિઝા ચીઝ કે પછી મોઝરેલા ચીઝ તો તમને આ ઇઝીલી મળી જશે એ આપણે આ રીતે ખમણી અને નાખી દઈશું. અને એના પર આપણે ચીલી ફ્લેક્સ પાછા પાથરી દઈશું. અવનને મેં 220 ડિગ્રી સેલ્સિયસ પર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. તો 10 મિનિટ માટે આપણે એને પ્રીહીટ કરીશું. હું તમને તવા પર પણ બતાવી રહી છું. તવો હલકો ગરમ થઈ જાય એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલું બટર આ રીતે ફેલાવી દઈશું. એના પર આપણે બનાવેલો બ્રેડ મૂકી દઈશું અને ઢાંકી અને 5 મિનિટ માટે એને સ્લો ગેસ પર થવા દઈશું. તો એકદમ સ્લો આંચ જ રાખવાની. એ જ રીતે અવન આપણું પ્રીહીટ થઈ ગયું છે. આપણે એને ખોલી લઈશું. તો 10 મિનિટ માત્ર અવનને ગરમ કરવામાં જ આપણો ટાઈમ જાય છે. પછી તમારા બ્રેડ પિઝા છે એકદમ ઝટપટ બની જાય છે. એમાં આપણે 2 સ્લાઇસ બ્રેડની આ રીતે મૂકી દઈશું. વધારે તમે એકસાથે 4 પણ મૂકી શકો છો. અને આપણે 220 ડિગ્રી સેલ્સિયસ તો તમે જોઈ શકો છો ટેમ્પરેચર પર આપણે આ અવનને બંધ કરી દઈશું અને આપણે એને 2 મિનિટ માટે થવા દઈશું. અહીંયા બ્રેડ તમે જોઈ શકો છો તવા પર 5 મિનિટ જેવું મને લાગ્યું છે, થઈ ગયું છે. આપણે એના પર ચીલી ફ્લેક્સ છાંટીશું અને ઇટાલિયન હર્બ મિક્સ છાંટીશું. તો આપણો તવા પરનો આ બ્રેડ પિઝા તૈયાર થઈ ગયો. અને એ જ રીતે અવનનો તમે જોઈ શકો છો માત્ર 2 જ મિનિટમાં આ ઉપર હલકો લાલ જેવી ડિઝાઇન ચીઝની થવા માંડે એટલે આપણે અવનમાંથી બ્રેડ પિઝાને કાઢી લઈશું. એ જ રીતે બીજા બ્રેડ સ્લાઇસને આપણે એ રીતે બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ગરમ ગરમ તૈયાર થઈ ગયા છે. ઉપરથી આપણે ઇટાલિયન હર્બ્સ કે ઓરેગાનો આ રીતે છાંટીશું અને આપણે એને કાપીશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અવનમાં બનાવો કે પછી તવા પર બનાવો એકદમ ઝટપટ ટેસ્ટી આ બ્રેડ પિઝા બની જાય છે. તો તમે જો ઘરે ક્યારેય આ રીતે બ્રેડ પિઝા ન બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. છોકરાઓને તો આ બહુ જ ભાવશે, મોટા લોકોને પણ આ બહુ જ ભાવશે. તો આ રેસીપી એકવાર બનાવી
મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો બ્રેડ પિઝા રેડી છે. બીજી રેસીપી આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવા ચીઝ ચીલી ટોસ્ટ. તો બાળકોથી લઈ મોટાને બહુ જ ભાવશે. તમે ઓવન કે તવા પર પણ બનાવી શકો છો. તો ઘરે તમે માત્ર 5 મિનિટમાં આ ટોસ્ટ બનાવી શકો છો. બનાવવામાં બહુ સરળ અને નાનાથી લઈ મોટા બધાને આ બહુ જ ભાવશે. તો એના માટે મેં અહીંયા વ્હીટ બ્રેડ લીધી છે. તમારી જરૂરિયાત પ્રમાણે તમારે વ્હાઈટ બ્રેડ કે બ્રાઉન બ્રેડ લઈ લેવાની. એના પર આપણે પહેલા બટર લગાવી દઈશું. બટર મેં લગાવી દીધું છે. એના પર આપણે મરચાના આ રીતે ગોળ ટુકડા કરી, તો જે હલકા તીખા આવે લાઇટ ગ્રીન કલરના મરચા એ મેં લીધા છે. એને આ રીતે ગોળ ગોળ પાતળા સ્લાઈસ કરી લીધી છે. એ પહેલા આપણે બ્રેડ પર પાથરી દઈશું. એના પછી આપણે લસણ એકદમ ઝીણું કાપી, તો મેં 4 થી 5 કળી લઈ આ રીતે ઝીણી ઝીણી કાપી અને 2 બ્રેડ સ્લાઈસ પર નાખી દીધી છે. એના પર આપણે મોઝરેલા ચીઝ, જે પિઝા માટે આપણે ચીઝ વાપરીએ એ ખમણી અને નાખીશું. તો ચીઝ તમારી જરૂરિયાત પ્રમાણે તમને વધારે ઓછું નાખવું હોય એ રીતે તમે નાખી શકો છો. તો આપણે પહેલા થોડું થોડું ચીઝ ખમણી નાખી દઈશું અને ચીઝ ખમણાઈ જાય એટલે એના પર કેપ્સિકમના ઝીણા ટુકડા આ રીતે કરી પાથરી દઈશું. એના પર પાછું આપણે થોડું લસણ પાથરી દઈશું. તો બહુ જ ઓછું, પહેલા પણ મેં નાખ્યું છે થોડું, અને જો તમે લસણ ન ખાતા હોય તો નહીં નાખવાનું. એના પર આપણે ઓર્ગાનો અને ચીલી ફ્લેક્સ નાખીશું. તો પહેલા મેં ઓર્ગાનો ઓલરેડી નાખી દીધો છે અને એના પર ચીલી ફ્લેક્સ. જો તમારી પાસે ઓર્ગાનો ન હોય તો પિઝાના જે પેકેટ આવતા હોય છે એ પણ તમે નાખી શકો છો. અને ચીલી ફ્લેક્સ તમારે કેટલું તીખું બનાવવું છે એ રીતે નાખવાનું. અને હલકું થોડું ચીઝ ખમણીને નાખી દઈશું. એકદમ જ ઓછું ખમણીશું. તો લગભગ એક બ્રેડ સ્લાઈસ પર તમારે 2 ટેબલસ્પૂન જેટલું ચીઝ જોવે. પહેલાથી જ મેં ઓટીજીને 5 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્સિયસ પર પ્રીહીટ કરવા માટે ગરમ કરવા મૂકી દીધું હતું. તમે માઇક્રોવેવમાં કન્વેક્શન મોડ પર પણ બનાવી શકો છો અને ઓવન હોય તો એમાં પણ બનાવી શકો છો. તો આપણે આ પ્રીહીટ થઈ ગયું છે. આપણે ઓટીજી ખોલી અને મેં ઓટીજીનું જે રેક આવે એના પર જ ચીઝ ચીલી ટોસ્ટ મૂકી દીધા છે અને આપણે એને મૂકી દઈશું. અને માત્ર 2 મિનિટ માટે જ આપણે એને થવા દેવાના છે. આ ટોસ્ટ છે એ 2 જ મિનિટમાં ઓવનમાં રેડી થઈ જાય છે. તમારી પાસે ઓવન જો ન હોય તો તમે તવા પર આને ઢાંકી 5 મિનિટ માટે તમારે એને ટોસ્ટ થવા દેવાના. એકદમ ક્રિસ્પી થઈ જાય છે. તો એ રીતે તમે તવા પર પણ બનાવી શકો છો, પણ હું આજે તમને માત્ર ઓવનમાં કેમ બનાવવા એ દેખાડી રહી છું. તો ઓવન તમારું પ્રી હીટેડ હશે તો માત્ર 1 જ મિનિટમાં ચીઝ છે એ પીગળી જશે. આ રીતે તમે એક સાથે 4 થી 5 ટોસ્ટ પણ મૂકી શકો છો. અને આપણે 1 મિનિટ જેવું એને હલકો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી આપણે ચીઝને બેક થવા દઈશું. તો તમે જોઈ શકો છો હવે હલકો કલર થઈ ગયો છે. આપણે ઓવનને બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણા ટોસ્ટ તૈયાર થઈ ગયા છે. આપણે એને બહાર કાઢી ધારદાર છરી શાર્પ નાઇફથી આપણે એના 4 ટુકડા કરી લઈશું. જો નાની બ્રેડ હોય તો 2 જ ટુકડા કરવાના. અને આપણે આ ગરમા ગરમ ચીઝ ચીલી ટોસ્ટને સર્વ કરીશું. ઉપરથી ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ થોડા છાંટીશું. તો એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે છાંટવાના. તો જો તમે ઘરે ક્યારેય આ રીતે ચીલી ચીઝ ટોસ્ટ ન બનાવ્યા હોય તો આ રેસ્ટોરન્ટ જેવા ચીઝ ચીલી ટોસ્ટ તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો. જો તમને બ્રેડ પિઝા અને ચીઝ ચીલી ટોસ્ટની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.